એવા દે આઉટ કરે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીતર મેચ ગઈ. મારો ભાઈ દોડતો દોડતો આવ્યો, મિયા દાદાને મારવા માટે બહાર નીકળ્યો અને ફટાક તો મિડલ સ્ટમ્પ નીકળી જાય, અમ્પાયર આઉટ કહી દે અને ઇન્ડિયા જીતી જાય તો બહુ એક્સાઇટ થઈ ગયું, કારણ કે મારા ભાઈએ છેલ્લા બોલે મિયા દાદી દાંડી ઉડાડીને આઉટ કર્યું. પેલા લખી નાખ્યું. સજ આગળ કહો તો પેલી લંડનની રાણ બેઠેલી પમેલા બોર્ડર્સ, આમ ઇન્ડિયન ઓરિજિન પણ બિઝનેસ ડેવલપ કરેલો એને લંડનમાં. એ પેલો એને જોઈ ગયો, તને પમેલાને પૂછ્યું કે ઓ પમેલા યુ આર હિયર, પમેલા આ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? પમેલા કે સેમ મેચ ચાલતી હોય, પાકિસ્તાની બેટિંગ હોય, ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, મિયાદાદ રમતો હોય, કપિલની બોલિંગ હોય, મેચની છેલ્લી હોય અને છેલ્લો બોલ બાકી હોય, અને પાકિસ્તાનને જીતવામાં 6 રન જોઈતા હોય, અને મારો ભાઈ પણ આ મોમેન્ટે ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય અને ડીપ ફાઇન લીગમાં બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર ફિલ્ડિંગ કરતો હોય. મિયાદાદે ઇમરાન ખાને કપિલે બોલ નાખ્યો અને મિયાદાદાને હુક કર્યો, બોલ બલૂન થઈને ડીપ ફાઇન લીગમાં બાઉન્ડ્રી બાજુ ગયો. તા મારો બ્રધર ફિલ્ડિંગ પર